ઇન્ડેક્સિંગ મેથડ્સ અને ટેકનિક. પરિચય. ઇન્ડેક્સિંગ એ દસ્તાવેજો, પુસ્તકો, જર્નલ્સ કે ડેટાબેઝની સામગ્રીનું વિશ્લેષણ કરીને તેમાંથી મુખ્ય વિષયો, શબ્દો કે કોન્સેપ્ટ પસંદ કરવાની અને વપરાશકર્તાને રિટ્રીવલ માટે તૈયાર કરવાની પ્રક્રિયા છે. ઇન્ડેક્સિંગ માટે વિવિધ પદ્ધતિઓ અને તકનીકો વિકસાવવામાં આવી છે. ઇન્ડેક્સિંગની પદ્ધતિઓ જોઈએ તો પ્રી કોઓર્ડિનેટ ઇન્ડેક્સિંગ, જેનો અર્થ થાય છે સબ્જેક્ટ હેડિંગ અથવા તો ડિસ્ક્રિપ્ટર્સ ઇન્ડેક્સિંગ સમયે જ કમ્બાઈન થાય છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી સાયન્સ, રિસર્ચ, ઇન્ડિયા. લક્ષણો જોઈએ તો સબ્જેક્ટ ટર્મ્સ પહેલેથી જ કોઓર્ડિનેટ થાય છે. કેટલોગ્સ અને પ્રિન્ટેડ ઇન્ડેક્સ માટે ઉપયોગી છે. લાભ જોઈએ તો કન્સિસ્ટન્સી, સ્પેસિફિક હેડિંગ મળી રહે છે. ડિસએડવાન્ટેજમાં ટુ રિગિડ, નવા કોમ્બિનેશન બનાવવું મુશ્કેલ થાય છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગ તથા સીએસ લિસ્ટ ઓફ સબ્જેક્ટ હેડિંગ. પોસ્ટ કોઓર્ડિનેટ ઇન્ડેક્સિંગ એટલે કે ઇન્ડેક્સિંગ સમયે ટર્મ્સ અલગ અલગ રહે છે અને સર્ચ વખતે કમ્બાઈન થાય છે. ઉદાહરણ તરીકે પહેલું ટર્મ છે લાઇબ્રેરી, બીજું છે સાયન્સ, ત્રીજું છે ઇન્ડિયા. યુઝર સર્ચ લાઇબ્રેરી એન્ડ સાયન્સ એન્ડ ઇન્ડિયા. ફીચર. બુલિયન ઓપરેટર્સ વડે કોમ્બિનેશન બની શકે છે. ઓનલાઈન ડેટાબેઝ સર્ચ એન્જિનમાં સામાન્ય છે. લાભ જોઈએ તો ફ્લેક્સિબલ અને યુઝર ઓરિએન્ટેડ છે. ગેરલાભ જોઈએ તો ઘણા બધા જ રિઝલ્ટ્સો મળી રહે છે. ઉદાહરણ તરીકે ગૂગલ સ્કોલર, પબમેડ તથા ઓપેક ડેટાબેઝીસ. ચેન ઇન્ડેક્સ, જેનો વિકાસ કર્યો છે ડોક્ટર એસ.આર. રંગનાથન દ્વારા. પ્રિન્સિપલ જોઈએ તો સબ્જેક્ટ હેડિંગનું સિસ્ટમેટિક લિંકેજ બને છે. સ્ટેપ્સમાં ક્લાસિફિકેશન નંબરમાંથી ટર્મ્સ કાઢવામાં આવે છે. ટર્મ્સને બ્રોડરથી નેરોઅર સુધી લિંક કરાય છે. હેડિંગને આલ્ફાબેટિકલ અરેન્જ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ક્લાસિફિકેશન 025.431, એમાં લાઇબ્રેરી કેટલોગિંગ, ડિક્શનરી કેટલોગ. ચેન હેડિંગ રીતે જઈએ તો લાઇબ્રેરી સાયન્સ, લાઇબ્રેરી કેટલોગિંગ, કેટલોગ્સ અને ડિક્શનરી કેટલોગ જેવા શબ્દો નીકળે છે. પ્રેસિસ એટલે કે પ્રિઝર્વ કોન્ટેક્સ્ટ ઇન્ડેક્સ સિસ્ટમ, વિકાસ થયો છે બ્રિટિશ લાઇબ્રેરી દ્વારા. પ્રિન્સિપલ જોઈએ તો કોન્ટેક્સ્ટ જાળવીને કીવર્ડનું સિસ્ટમેટિક અરેન્જમેન્ટ થાય છે. લક્ષણો જોઈએ તો નેચરલ લેંગ્વેજ ટર્મ છે. મલ્ટિપલ એન્ટ્રીઝ એક જ કોન્સેપ્ટ માટે આવે છે. ઉદાહરણ તરીકે ટાઇટલ છે યુઝ ઓફ કોમ્પ્યુટર ઇન એકેડેમિક લાઇબ્રેરી. પ્રિસાઇઝ એન્ટ્રીઝ કેવી થશે તો એકેડેમિક લાઇબ્રેરીઝમાં યુઝ ઓફ કોમ્પ્યુટર યુઝ ઇન એકેડેમિક લાઇબ્રેરી જેવી એન્ટ્રીઓ થઈ શકે. સાઇટેશન ઇન્ડેક્સિંગમાં પ્રિન્સિપલ જોઈએ તો ડોક્યુમેન્ટને રેફરન્સ દ્વારા લિંક કરવામાં આવે છે. યુઝ જોઈએ તો રિસર્ચ ઇમ્પેક્ટ મેજર થાય છે તથા સાઇટેશન નેટવર્ક્સ માટે. ઉદાહરણ તરીકે સાયન્સ સાઇટેશન ઇન્ડેક્સ તથા ગૂગલ સ્કોલર સાઇટેશન. કીવર્ડ ઇન્ડેક્સિંગ પ્રિન્સિપલ તો ડોક્યુમેન્ટમાંથી ડાયરેક્ટલી મહત્વપૂર્ણ શબ્દોને પસંદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ડિજિટલ લાઇબ્રેરી ઇન્ડિયા, તો કીવર્ડ પર છે ડિજિટલ લાઇબ્રેરી તથા ઇન્ડિયા. યુઝ જોઈએ તો ઓનલાઈન ડેટાબેઝ તથા ગૂગલ સર્ચ. યુનિટ ઓફ ઇન્ડેક્સિંગ વિકાસ થયો છે મોર્ટિમર ટોબે દ્વારા. જો સિદ્ધાંત છે ડોક્યુમેન્ટ માટે સિંગલ ટર્મ્સ કાઢીને યુનિટ ટર્મ્સ વડે ઇન્ડેક્સ બનાવવા. કોમ્બિનેશનમાં સર્ચ સમયે બુલિયન ઓપરેશન વડે કમ્બાઈન કરવામાં આવે છે. કોઓર્ડિનેટ ઇન્ડેક્સિંગ, એમાં યુનિટ ટર્મ્સને કમ્બાઈન કરીને સબ્જેક્ટ રિપ્રેઝેન્ટ કરાય છે. ઉદાહરણ તરીકે ચિલ્ડ્રન પ્લસ એજ્યુકેશન પ્લસ ઇન્ડિયા. ઓટોમેટિક તથા કોમ્પ્યુટરાઇઝ ઇન્ડેક્સિંગ પ્રિન્સિપલ તો સોફ્ટવેર એલ્ગોરિધમ ડોક્યુમેન્ટમાંથી કીવર્ડ્સ અને ફ્રેઝિસ પસંદ કરે છે. યુઝ જોઈએ તો ડિજિટલ લાઇબ્રેરી તથા સર્ચ એન્જિન. ટેક્નિક તો નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, ટેક્સ્ટ માઇનિંગ તથા એઆઈ બેઝ ઇન્ડેક્સ. ઇન્ડેક્સિંગની ટેકનિક જોઈએ તો મેન્યુઅલ ઇન્ડેક્સિંગ, જેમાં માનવી દ્વારા સબ્જેક્ટ એનાલિસિસ થાય છે. લાભ જોઈએ તો એડવાન્ટેજમાં કોન્ટેક્ચુઅલ એક્યુરસી રહેશે. તેના ડિસએડવાન્ટેજ જોઈએ તો ટાઈમ કન્ઝ્યુમિંગ તથા ખર્ચાળ છે. ઓટોમેટેડ ઇન્ડેક્સિંગ જોઈએ તો કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા કીવર્ડ એક્સટ્રેક્ટ કરે છે. લાભ જોઈએ તો ફાસ્ટ છે અને સ્કેલેબલ કાર્ય થાય છે. ડિસએડવાન્ટેજ જોઈએ તો કોન્ટેક્ચુઅલ એરર આવી શકે છે તથા ઇરિલેવન્ટ ટર્મ્સ પણ મળી જાય છે. સેમી ઓટોમેટેડ ઇન્ડેક્સિંગ માં હ્યુમન પ્લસ કોમ્પ્યુટરના કોમ્બિનેશનથી કામ થાય છે. ઉદાહરણ તરીકે રિસર્ચ ડેટાબેઝ, સ્કોપસ તથા કોમ્પ્યુટર. ઉદાહરણ જોઈએ તો પ્રી કોઓર્ડિનેટ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગ તથા સીએસ. લાભ છે કન્સિસ્ટન્સી. ડિસએડવાન્ટેજમાં રિગિડ તથા ઇનફ્લેક્સિબલ છે. પોસ્ટ કોઓર્ડિનેટ ઇન્ડેક્સિંગની વાત કરીએ તો ઉદાહરણ છે ગૂગલ સ્કોલર. લાભ જોઈએ તો ફ્લેક્સિબલ, યુઝર કંટ્રોલ અને ઘણા બધા રિઝલ્ટ પ્રાપ્ત થાય. ચેન ઇન્ડેક્સિંગ જોઈએ તો સીસી લાઇબ્રેરીમાં લાભ સિસ્ટમેટિક અને લોજિકલ છે. ડિસએડવાન્ટેજ જોઈએ તો એપ્લાય કરવું
અઘરું છે. પ્રેસિસમાં બ્રિટિશ લાઇબ્રેરી દ્વારા કોન્ટેક્સ્ટ પ્રિઝર્વ છે તથા કોમ્પ્લેક્સ રૂલ્સ. સાઇટેશન ઇન્ડેક્સિંગ તો એસસીઆઈ તથા સ્કોપસ લાભ છે ઇમ્પેક્ટ એનાલિસિસ પોસિબલ છે અને નીડ્સ લાર્જ લાઇબ્રેરી ડેટા બેઝ. ઓટોમેટિક ઇન્ડેક્સિંગમાં સર્ચ એન્જિન ફાસ્ટ અને સ્કેલેબલ ધ કોન્ટેક્સ્ટ એરર પોસિબલ છે. નિષ્કર્ષ જોઈએ તો ઇન્ડેક્સિંગની પદ્ધતિઓ અને તકનીકો લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રમાં માહિતી ડેટાબેઝને વધુ સરળ, ઝડપી અને અસરકારક બનાવે છે. પ્રી કોઓર્ડિનેટ ક્લાસિકલ લાઇબ્રેરી માટે, પોસ્ટ કોઓર્ડિનેટ ડિજિટલ લાઇબ્રેરી માટે, ચેન ઇન્ડેક્સિંગ અને પ્રિસિસ વિશિષ્ટ સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ માટે, સાઇટેશન અને ઓટોમેટિક ઇન્ડેક્સિંગનો ઉપયોગ રિસર્ચ ઇવેલ્યુએશન અને ડિજિટલ એજ માટે